तो समाधि षटक संपत्ति कोने कहेवाय? शम, दम, उपरम, तितिक्षा, श्रद्धा, समाधानम. તો આ છે સંપત્તિની ચર્ચા થઈ ગઈ. અને ચોથું એટલે સાધન ચતુષ્ટય કહેવાય, પણ 9 વસ્તુઓ છે. વિવેક, વૈરાગ્ય, પછી પેલી 6 વસ્તુઓ, સમાધિ ષટક સંપત્તિ એટલે 8 અને મુમુક્ષુત્વ 9. પણ પેલા 6 ને એક વિભાગમાં ગણવામાં આવે, એક વર્ગને કહેવામાં આવે, એટલે સમાધિ ષટક સંપત્તિ. ભલે 6 છે છતાં પણ એ વિભાગને એક ગણવામાં આવ્યું. અધિકારીત્વની એક જે પ્રકારની જરૂરિયાત. તો વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટક સંપત્તિ, આ 3 વસ્તુની ચર્ચા થઈ. ચોથું છે મુમુક્ષુત્વમ છે. ચોથું. હવે આગળ શિષ્ય પ્રશ્ન કરે 5મા પાના પર. મુમુક્ષુત્વમ કિમ? તો આપણે કહ્યું ભગવાન કે મુમુક્ષુત્વ એ ચોથું સાધન છે. તો મુમુક્ષુત્વ એટલે શું? મોક્ષો મે ભૂયાત ઇતિ ઈચ્છા.
એટલે આ ગ્રંથ બહુ સરળ સરળ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. બધા શબ્દોની વ્યાખ્યાઓ સરળ આપવામાં આવી છે, એ સમજી શકાય, યાદ પણ રાખી શકાય, સમજી પણ શકાય. અહંકાર દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન આત્મતત્વાબોધન મુક્તમિચ્છા મુમુક્ષુતા, આવું વિવેક ચૂડામણી વ્યાખ્યા કરવામાં આવી કે મુમુક્ષુતા કે મુમુક્ષુત્વ કોને કહેવાય? અહંકારાદિ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન આત્મતત્વાબોધન મુક્ત થવાની ઈચ્છા. મુક્ત થવાની ઈચ્છા એટલે મુમુક્ષા, એ તો બરોબર છે. પણ માત્ર મુક્ત થવાની ઈચ્છાને જ મુમુક્ષા કહેવું નથી, પરંતુ અમુક રીતે મુક્ત થવાની ઈચ્છા, અથવા ઈચ્છા જ્યારે અમુક પ્રકારની પરિપક્વતા પામી હોય. પ્રત્યેક પ્રાણી જન્મ્યું છે મુમુક્ષુ. મોક્ષ એટલે મોક્ષની ઈચ્છા ધરાવનાર અને મુમુક્ષુ કહેવાય. દરેકે દરેકને મોક્ષની ઈચ્છા છે, મોક્ષ મુક્તિ. દરેક જીવ મુક્તિ ઈચ્છે છે, સ્વતંત્રતા ઈચ્છે છે, એમાં કોઈ અપવાદ નથી. અને મનુષ્ય તો સ્વતંત્રતા ઈચ્છે જ છે. અને તેથી સ્વતંત્રતા એ તો દરેકની ઈચ્છા છે, એટલે દરેક મુમુક્ષુ જ છે. ટૂંકમાં આપણે મુક્તિ જ ઈચ્છતા હોઈએ છીએ, અને જે કોઈ કર્મ કરતા હોઈએ એ કર્મની પાછળ જે ઈચ્છા હોય છે, એ ઈચ્છામાં કશાકમાંથી મુક્ત થવાની જ ઈચ્છા હોય છે. મને કોલેજમાં જવું હોય તો શેના જેથી અત્યારે મારી પાસે જ્ઞાન નથી, એ અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે હું જ્ઞાન પ્રાપ્ત કરાયું. હું ધનવાન નથી, એ ગરીબીમાંથી મુક્ત થવા માટે ધન પ્રાપ્ત કરાયું. હું ઘરબાર વગરનો છું, એમાંથી મુક્ત થવા માટે ઘરબારની ઈચ્છા કરું. આમ ઈચ્છાની આપણે તપાસીએ તો દરેક ઈચ્છાની પાછળ કશાકને કશાકમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. છેવટે દરેક ઈચ્છા પૂરી કરવા દ્વારા હું મુક્ત જ થવા ઈચ્છું છું. જે ક્ષણે જે વસ્તુનું બંધન મને લાગે એમાંથી મુક્ત થવાની ઈચ્છા છે. કોઈકને બંધનરૂપ લાગે, કોઈકને ના પણ લાગે. ગરીબી કોઈને બંધનરૂપ લાગે એટલે તરત એને અંદરથી એક ઈજાતનું એક આવે કે મારે મુક્ત થવું છે, મારે ધન જોઈએ, ધનવાન બનવું છે. તો કોઈકને એમ લાગે કે મારી પાસે સત્તા નથી, સત્તાશાળી બનવું હોય. કોઈ મને કોઈ ઓળખતું નહીં, જાણ એટલે પ્રતિષ્ઠાવાળા બનવું. એટલે બંધન તો છે, પણ દરેકને કયા વખતે શેનું શું બંધન કરનારું લાગે છે, કઈ વસ્તુ ગુંગળાવનારી લાગે, કઈ વસ્તુ આપણને મર્યાદિત કરનારી લાગે, કઈ વસ્તુ મારામાં આવી રીતે અસહાયતા જન્માવે છે, અથવા તો અશક્ત શક્તિનો અભાવ છે, હું અશક્ત છું, આમ નથી કરી શકતો. એટલે આ પ્રકારે આપણને આવી કોઈ ને કોઈ પ્રકારની મર્યાદા સાલતી હોય, એ મર્યાદામાંથી મુક્ત થવાનો જ આપણો સતત પ્રયત્ન છે. આ માણસ જે કઈ ઈચ્છાઓ ધરાવતો હોય છે, બધી ભલે ને પછી બધી આધ્યાત્મિક ઈચ્છા હોય, પેલી બધી સિદ્ધિઓ, યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરે, એની પાસે પણ કોઈક રીતે કોઈક મર્યાદા મને સાલી રહી છે, એમાં તો મુક્ત થવું છે. સ્વામી હવે સિદ્ધિઓમાં ધારો આકાશ મૂળમાં શું મર્યાદા છે, શું સાલે છે ને એને મર્યાદા સાલે છે કે મારું કોઈ મારી તરફ જોતું નથી, કોઈ મારી નોંધ લેતો નથી, આકાશો બધા જોઈએ. ચાલો કઈક પ્રકારની ટૂંકમાં આપણે પેલી ઉણપ ચાલતી હોય કે કોઈને પૂછતું જ નથી, કોઈ જોતું નથી, કેમ કરવું, એને લોકો જોઈ કરે. આવું જાત જાતનું કરે, લોકોનું ધ્યાન દોરવા માટે ગમે તે કરે માણસ. નાનું બાળક પણ ધ્યાન દોરવા માટે કેવું બધું કરતું હોય છે. મોટા લોકો અંદરને વાત કરે, કોઈ એનું ધ્યાન ના આપતો, એ રડે ને કરે ને ફેંકીને તોડે, કશું કરે ધ્યાન ખેંચવા માટે. તે માણસો ધ્યાન દોડે ગમે તે કરે, ચોરીએ કરે, આખી દુનિયાને જાણે, ખૂબ કરી નાખે, બસ છાપામાં આવે. આમ કઈ ખરાબ છતાં જાણે તો સર. ટૂંકમાં આમ દરેક ઈચ્છાની આપણને જયારે ઉણપો સાલ્યા જ કરતી હોય છે, અને ઉણપમાંથી મુક્ત થવાનો સતત પ્રયત્ન થયા કરતો હોય છે. એટલે આમ જોવા જઈએ તો આપણા દરેક પ્રયત્નની પાસે કોઈ ઈચ્છા હોય, અને દરેક ઈચ્છામાં કશાકમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય. એટલે દરેક મુક્તિ જ ઈચ્છે છે. અને કેવી મુક્તિ છે? એવી મુક્તિ કે બંધન કે ઉણપ જાય ભાઈ પાછું ના આવે. એટલે આપણે બિનશરતી મુક્તિ ઈચ્છીએ છીએ, એમના મોક્ષ. પણ એ ઈચ્છા જયારે પરિપક્વ બને,
જયારે કંઈક એવી જાતનો વિવેક આપણામાં જન્મે કે આ ઉણપ જે મને સાલે છે, આટલા આટલા પ્રયત્નો કર્યા છતાં ઉણપ જતી જ નથી, તો શું કશીક વસ્તુ નથી માટે હું ઉણપ છું કે ઉણપનું બીજું કોઈ કારણ છે? એટલે કોઈક રીતે મેં કહ્યું પ્રમાણે આપણા પૂર્વના પુણ્યના પરિપાક રૂપે કોઈક સત્સંગને કારણે, કશાકને કારણે જયારે આપણી તરફ આપણું ધ્યાન આ તરફ દોરવામાં આવે, એ અજ્ઞાનને કારણે થાય છે. 10મા છોકરાને સતત શોધ્યા જ કરીએ, સવારે મળતો જ નથી. તો આ કંઈક શોધવાની પાછળ કઈ મુશ્કેલી છે કે મારી માન્યતામાં મુશ્કેલી છે? અને એવું સૂજે કદાચ કે અજ્ઞાનને કારણે છે. આ 10માની શોધની ઈચ્છા જ અજ્ઞાનમાંથી જન્મેલી છે. મુક્ત થવાની ઈચ્છા અજ્ઞાનમાંથી જન્મેલી છે. હવે એ સૂઝવું કેમ સૂઝવું એ ભગવાન જાણે, એવી એ બહુ મોટી કૃપા છે કે મુક્ત થવાની ઈચ્છા એટલા માટે હું ખરેખર બંધનમાં છું, પણ મારી જતે બંધનમાં માનું છું. હું બંધનમાં છું એ ખરેખર તમારો ભ્રમ છે, મારા વિશેની વાસ્તવિકતા નથી. આવું સૂઝ્યું એનો અર્થ એ થયો કે આ જે બંધન મને સારી રહ્યું છે એ અજ્ઞાનને કારણે છે. હું ખરેખર બંધ છું, બંધાયેલો છું એટલા માટે નહીં, પરંતુ આ પ્રકારની મારી એક કલ્પના છે, ભ્રમ છે. જેમ પેલી ગાયને બાંધવામાં આવે ને, શિષ્ય ગુરુજીની સેવા કરે છે અને સેવા અંતર્ગત એની આ એક ફરજ છે. રોજ જે ગુરુજીની 4 ગાયો અહીંયા છે, આપણે ત્યાં ગૌશાળા છે, અહીંયા ગાયો છે, કોઈકની કર્તવ્ય ને ગાયોને ચરાવવા લઈ જવું. એવા ગુરુજી પાસે 4 ગાયો હતી. આ શિષ્યનું એક કામ રોજ સવારના પરમાં ગાયોને ચરાવવા લઈ જવી. બપોર થાય પાછો આવે, ગાયને પછી બાંધી દે, પછી એનું લેસન વગેરે કરે. બસ રોજ આવું શું ચાલતો. એક દિવસ આવ્યો પાછો અને ગાયને બાંધવા ગયો તો 3 દોરડા નીકળ્યા, ચોથું ના મળ્યું. ગાયને બાંધવી કેવી રીતે? દોરડું ખોવાઈ ગયું, જતું રહ્યું, લઈ ગયું. ગુરુજી પાસે ગયો, ગુરુજી આ દોરડું નથી, ક્યાંથી લાવ, શું કરવું? તું ગાયને બાંધ નહીં, પણ બાંધ, દોરડું બાંધવું ક્યાંથી? એટલે ભાઈ રોજ જેમ બાંધે જેમ તો બાંધ. પેલા કઈ સમજ ના પડે. ચાલો ગુરુજી કહે છે એટલે એટલું સારું છે કે આજ્ઞા લેત હતો. એ તો પેલો કે આ તો કઈક સાચી બુદ્ધિ લાગે છે, ગડબડ લાગે છે. એવું તો બધું બહુ કહેવાય એટલે કે બધું કરવાનું ઓછું હોય છે, પણ એટલું સારું છે કે આજ્ઞા લેત હતો. એટલે ગુરુજી કહે છે પ્રમાણે કર્યું, જાણે કે દોરડાથી બાંધતો હોય ચેષ્ટાઓ જ કરી. એના આશ્ચર્ય વચ્ચે ગાય ત્યાં ઉભી રહી ગઈ. અને પછી હજી એને માન્યામાં ના આવે કે ગાય ખરેખર ઉભી રહી છે, ક્યાંક જતી રહે, ક્યાંક ચાલી જશે, ક્યાંક જતી રહેશે. 15 મિનિટ જઈને જોઈ આવતો, ત્યાં જ છે. આ કેરા ઊંઘ ના આવે. દિવસ સવારે પડી, વહેલી સવારે સમય આવ્યો પાછો ગાયોને છોડીને લઈ જવાનો. 3 ગાયો તો છોડી, ચોથીને છોડવાની હતી જ નહીં. એટલે પૂંછ એને આંબળી, ગાય ચાલે જ નહીં. ગુરુજી કઈ એમને કઈ સિદ્ધિ લાગે છે ગુરુજી પાસે, કઈક મૂઠવાણી લાગે છે. એટલે કઈક તમે મહારાજ કઈ કરો, આ ગાય ચાલતી કેમ નથી? એટલે તેને છોડી, પણ એને બાંધી છે જ ક્યાં? એટલે છોડ તું, જેમ બાંધી છે એવી રીતે છોડ. એટલે પાછો પેલો ગયો, આ પ્રકારની ચેષ્ટાઓ કરી. પછી પૂછી આમ તો ચાલવા માંડી. એટલે આ ગાયને એવો ભ્રમ થઈ ગયો કે હું બંધાઈ ગઈ છું. બંધાવું એ ખરેખર બંધનની વાસ્તવિકતા નથી. એવું બનતું હોય છે કે વાસ્તવિકતા ના હોય તો આપણા મગજમાં ભૂસું ભરાઈ જાય. શું થાય? ચાવી ખોવાય અને ચાવીનો જોડો અહીંયા જ તો ભૂસું ભરાઈ ગયું, ચાવી મુકાઈ ગઈ છે, શું થાય કરીએ? તેવી રીતે પછી એવું કંઈક જયારે આપણા ટ્યુબલાઇટ થાય કોઈ રીતે કે આ બંધનની લાગણી જે લાગે છે, મને ઉણપ લાગે છે, અધૂરપ લાગે છે, બંધન લાગે છે, ખોટ લાગે છે, દીનતા હીનતા બધું જે લાગે છે એ ખરેખર અમારો સ્વભાવ નથી. આ તો અજ્ઞાનને કારણે છે. ઠીક એવું એનો ઉપદેશમાં જ આવી ગયો હોય, તત્વમસી સંભળાઈ ગયો હોય કે તું બ્રહ્મ છે વગેરે, ત્યારે સમજ ના પડે કે શું કહે છે. વિચાર કરતા લાગે કે આવું કહેતા લાગે છે. બંધા અજ્ઞાન કલ્પિતા. એટલે આવું આપણા મનમાં સૂઝવું કે મને જે બંધન છે, જે ઉણપ છે, અધૂરપ છે, ખોટ છે, દુઃખ છે, શોક છે,
એ બધું કારણ અજ્ઞાન છે. સુખનું કોઈ વાસ્તવિક કારણ નથી. શું વાત કરો સ્વામીજી? નથી. શું વાત? જો ને, મારું ફલાણું લઈ ગયો, પેલો આમ ચોરી ગયો, પેલો આમ કહી ગયો, પેલો હજારો કારણ છે શોકના. એ તો ખરું, એ ના નથી. એવું હોય તોય કોઈનો શોક ના થયો બને ખરું, પણ અમુક વસ્તુ થઈ મળે શોક જન્મ હોવો જ જોઈએ એવો નિયમ તો નથી જ ને. પેલું ભલું બધા ભાગી જાય એવું કહેનારો કોઈ નીકળે ખરો? ટૂંકમાં એવું કોઈ નિયમ તો નથી કે અમુક પ્રસંગ બને શોક જન્મે જ. કદાચ શોક કોઈ રીતે એમાં ઘી હોમતો હશે. પ્રસંગ શું કરે? ઘી હોમે છે બળતા. બળતું હોય તો ઘી ભલે ને હોમ્યા કરે, બળતું ના હોય તો પેલું ઘા પર મીઠું ભભરાવે એવું કરે દુનિયા. મીઠું તો ભભરાવે પછી ચચરે ક્યારે? ઘા હોય ત્યારે. એવી તો આપણામાં કંઈક હશે ત્યારે આ બધા પ્રસંગો દુઃખ જન્માવે છે. એટલે એ પ્રસંગોને ઘટનાઓ બધી દુઃખ જન્મવા માટે કારણભૂત ના ગણાય કે બધા હું સહકાર આપ્યો છું. મારામાં કશું છે. શું છે? મારા વિશેની મારી દ્રષ્ટિ, મારા વિશેની મારી માન્યતા છે. એ જ આ બધી વસ્તુઓને દુઃખનું કારણ બનાવે છે. મારી એવી માન્યતા ના હોય તો આ ભલે ન હોય તો મને દુઃખ ના જન્મ. આમ એવી જયારે આપણામાં આવી જાતની પરિપક્વતા વિવેક આવે, વર્ષો સુધી જિંદગી સુધી નથી આવતો. ટૂંકમાં આ વિવેક નથી જ આવતો કે શોક કે બંધન અજ્ઞાનને કારણે છે. જ્યાં સુધી આપણે હજી બીજાને દોષારોપણ કરીએ છીએ, જ્યાં સુધી બીજા લોકોને, વસ્તુઓને, ઘટનાઓને, કશી કોઈ વસ્તુને આપણા શોક કે દુઃખનું કારણ માનીએ છીએ ત્યાં સુધી હજી આ સમજ આવી નથી. બુદ્ધિમાં છે પછી આવી નથી, જ્યાં આવી જતા નથી આવી. એટલે હજી આપણે જે ઉકેલ કરવો છે ને એટલે બીજા ઉકેલો કર્યા કરીએ છીએ. જો આ પ્રકારની સમજ આવી જ ગઈ હોય કે ભાઈ આ તો બધું અજ્ઞાનનું જ કારણ છે, એટલે જ્ઞાનથી જ જાય, બીજો કોઈ ઉપાય જ નથી, તો બીજો ઉપાય કરીએ જ નહીં ને. હજી આપણે કેટલા ઉપાયો કરીએ છીએ. હજી પણ આપણે કંઈ થોડા વધારે પૈસા મળે, જરા થોડા વધારે પ્રતિષ્ઠા મળે, થોડું વધારે આમ મળે, એવું કંઈક ચાલે જ કરતું હોય છે. એ જતું નથી. કેમ જતું નથી? હજી પણ એવું લાગે છે કે એની ખોટને કારણે દુઃખ છે. એ ખોટ પૂરી થશે તો દુઃખ જતું રહેશે. એટલે અજ્ઞાન તો અકબંધ જ રહે છે. મૂળ કારણ તો અકબંધ જ રહે છે. આવી પ્રવૃત્તિઓ ચાલ્યા જ કરે છે. એટલે આવી જાતની કંઈક સૂઝ સમજ જન્મવી, આ પ્રકારનો વિવેક જન્મવો કે મારા જીવન દુઃખનું કારણ અજ્ઞાન છે. દુઃખનું, શોકનું, બંધનનું, મર્યાદિતપણાનું કારણ અજ્ઞાન છે. બીજું કશું જ નહીં. વેદાંત કે એક કશું બીજું કોઈ કારણ જ નથી. ભગવાન આપણે ગ્રહોએ કારણ નથી, પ્રારબ્ધ એ કારણ નથી. બધા મારા દુશ્મની સ્વામી આ શનિ આવો છે, પેલો આવો છે, ને ફલાણો આવે છે, બધા પાછળ પડ્યા છે. આપણે ઘણી વાર બધા એક ઘરમાં ભેગા થઈ ગયા છે. ઘણી વાર બધા ગ્રહો એક જગ્યાએ ભેગા થઈ ગયા પછી જે કાવતરું કરે ને આપણી વળે કરતા હોય એવું લાગે છે આપણને. એટલે પણ બધા જ્યાં સુધી એવું લાગે ત્યાં સુધી હજી આપણે પેલું કર્યા કરીશું. હવે એવું ના કરવું નથી કહેતો. વ્યવહારમાં કેટલીક વસ્તુની જરૂર માટે તમે જરૂર કરો. ટૂંકમાં એવું નથી કે આપણને શોખ છે મારે જ આપણે કામ કરતા હોઈએ છીએ. અમુક અનુકૂળતાની જરૂર હોય એ માટે તમે ભલે કરો. ટૂંકમાં આ પ્રવચન આપણે આપવું છે એટલે આ લાઉડ સ્પીકર જોઈએ, એ તો કોઈ સાંભળી ના શકે, અને તેથી તમે એમ્પ્લીફાયર લઈ આવો કે આ બરાબર છે. પણ એમ કરવાથી હું કંઈ વધારે મહાન બનીશ એવી જ એની પાછળનો ઈરાદો હતો જુદી વાત છે નહીં. આ તો બસ એક વ્યવહારમાં જરૂરિયાત છે, મારે કરીએ છીએ. બધું કરો, ભલે ગ્રહો જે કરવું હોય કરો. જ્યાં સુધી આપણા મનમાં આ પ્રકારની સ્પષ્ટતા છે કે આ કરવાનું વ્યવહારિક કારણ છે. વ્યવહાર કરવાનો હોય તો વ્યવહારની અનુકૂળતા જોઈએ. ઠંડી પડતી હોય તો આપણે બી શાલ ઓળો. એટલે એમાં એવું નથી કે આપણે બંધાઈ ગયા છૂટા થઈ ગયો, એને સંબંધ જ નથી. સંબંધ ક્યાં છે? મારા કયા પ્રકારની સમજ છે. તો મારી એવી સમજ હોય કે મારા દુઃખનું કારણ ક્યાંક બીજે છે તો ત્યાં સુધી એનું નામ સંસાર. આ સમજ જયારે જન્મે કે મારા દુઃખનું કોઈ કારણ જ નથી અજ્ઞાન સિવાય, અને તો જ્ઞાન મારા માટે મહત્વનું બને, ત્યાં સુધી જ્ઞાન મહત્વનું બનતું જ નથી.
અનેક વસ્તુઓની એક આ રહી જતો હોય. ટૂંકો બીજું બધું કર્યા પછી સમય બચે તો કંઈક આપણે આ બધું કરીએ, બાકી તો કઈ શોખની વસ્તુ હોય, ટાઈમ પાસની વસ્તુ હોય, કે પછી કંઈક બૌદ્ધિક આપણને જરા થોડીક ઉત્તેજનાની વસ્તુ હોય, કે કંઈક નવી વિદ્વત્તાની વસ્તુ હોય, જ્યાં જાતના પણ જે હેતુ ત્યાં થાય છે કે આ તો મોક્ષનું સાધન છે. આ એક જ આ વસ્તુ એવી છે જે એક જ જે દુઃખમાંથી છોડાવનારી છે. એવી જાતની મહત્વ જે ન મળતું હોય ત્યાં સુધી આ વસ્તુ પ્રત્યે જેટલું અપાય એટલું ધ્યાન ન અપાય. એટલે ખાલી મોક્ષ મેં ભૂયાદની ઈચ્છા, મને મોક્ષ પ્રાપ્ત થાવ એ ઈચ્છા પર્યાપ્ત નથી. આત્મતત્વાવબોધેન મોક્તમ ઈચ્છા મોક્ષદા, કે આત્માના જ્ઞાનથી મુક્ત થવાની ઈચ્છાનું નામ મોક્ષદા. માત્ર મુક્ત થવાની ઈચ્છા તો બધાને છે જ, પરંતુ એ મુક્ત થવાની ઈચ્છા વિવેકને કારણે પરિપક્વ બની, કે આ બંધન અજ્ઞાનને કારણે છે માટે, અને કોણ આત્માના જ્ઞાનને કારણે માટે આત્મતત્વના જ્ઞાનથી મુક્ત થવાય. આત્મતત્વ મોક્તુમ ઈચ્છા મોક્ષદા, આત્મતત્વના જ્ઞાનથી મુક્ત થવાની ઈચ્છાને મોક્ષદા કહેવાય. એટલે જિજ્ઞાસા. સ્વામીજી મહારાજ કહે કે મુમુક્ષુએ પણ જિજ્ઞાસુ બનવાનું છે. મુમુક્ષુ એટલે મોક્ષમ ઈચ્છુ, મુક્ત થવા ઈચ્છા મુમુક્ષ. જિજ્ઞાસુ એટલે જ્ઞાતું ઈચ્છુ, જાણવા માંગે છે. ટૂંકમાં મુક્ત થવાની ઈચ્છા જાણવાની ઈચ્છામાં પરિણમે ત્યારે એ પરિપક્વ બને. પછી મોક્ષ મેં ભૂયાદ ઈચ્છા, એવું થયું આપણા મનમાં એક માત્ર જ ઈચ્છા રહી જાય મુક્ત થવાની, બીજી કોઈ ઈચ્છા રહે જ નહીં. અંદર મોક્ષતા બીજી કોઈ ઈચ્છા રહે જ નહીં. આપણે જયારે જોઈએ કે બધી ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા છે. મારું મન 1000 વસ્તુ માગે છે, એ બધાની માગણીની પાછળ એક જ બિચારું માગે છે, મારે છૂટ મુક્ત થવું છે. એને સમજ નથી પડતી કે એને શું જરૂર છે. બાળકને ક્યારે ખબર ના પડે ને કે શું તકલીફ છે, એટલે માંગ કરે, આપને પેલું દુખે છે પેટમાં, કૂટે છે માથું. તેવી રીતે આ બિચારા મનના પેટમાં દુખે છે, એને શું લાગે છે, એને બંધન લાગે છે, અને કૂટે છે માથું, અને પૈસા આપને, પેલું આપને, ફલાણું આપને, ઢીકણું આપને. જયારે ખબર પડે કે બધી ઈચ્છા પણ એક જ ઈચ્છા છે. શેની ઈચ્છા છે? મોક્ષની ઈચ્છા. બધી ઈચ્છાઓ જતી રહી, એક જ ઈચ્છા મનમાં સવાર થઈ જાય, અને તીવ્ર મોક્ષતા કહેવાય. દૃષ્ટાંત આપે કે પેલા બંગાળી લોકો બધા જોલ ફોલ, દરેક પાસે તળાવ હોય ત્યાં તો માછલી ઉછેરે લોકો, કે એમનું ખોરાક છે, અને એમાં એમને કઈ ખરાબ ખોટું લાગે ને, તો જળનું ફળ છે. જોલ ફોલ એટલે જળનું ફળ છે, માછલી એવી ઉછેરતા તળાવની અંદર. એમાં કેટલી કેટલી માછલીઓ બીજી માછલીને જ ખાઈ જનારી હોય. એમ કરતા કરતા એક જ માછલી પછી બાકી બધીને ખાઈ જાય. તો એવી આ ઈચ્છારૂપી માછલી, આ મોક્ષની ઈચ્છા એક માછલી બધી ઈચ્છાને ખાઈ જાય. ત્યારે પછી પેલો છે માલિક પેલી મેછલી માછલીને ખાય, એને બધી માછલી, એને માછલીને એ ખાય. પછી કોણ? પેલાનો માલિક. તેવી રીતે બધી ઈચ્છાને ખાણે કઈ ઈચ્છા છે? મોક્ષની ઈચ્છા. એને કોણ ખાય? એને મોક્ષ ખાઈ જાય. કેવું રીતે જ્ઞાન છે. એટલે ખરેખર તો એક ઈચ્છા પૂરી થઈ શકે જ નહીં. એક જ ઈચ્છા પૂરી થઈ શકે, અંતે છે મોક્ષની ઈચ્છા. બીજી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે એમ છે, કારણ કે બીજી કોઈ ઈચ્છા બધી કેવી છે? સ્વામી વાત ઇનલેજિટિમેટ ડિઝાયર્સ. આ લેજિટિમેટ ડિઝાયર નથી. મને ધનની, સત્તાની, પ્રતિષ્ઠાની વગેરે ઈચ્છાઓ છે. ઈચ્છાઓ લેજિટિમેટ, વાજબી નથી, બિનવાજબી છે. એક જ વાજબી ઈચ્છા છે, અંતે છે મોક્ષની ઈચ્છા. આનો વિવેક. વિવેક કોને? મનમાં ઈચ્છા જન્મે એટલે તરત જ મનને સંબોધન કરવું. મન તારે શું જોઈએ છે? મને ફલાણું કેમ જોઈએ છે? બસ જેથી મને આવી અનુકૂળતા. શેના માટે? તો છેવટે જરા એને થોડુંક આપણે દબાણ કરીશું ને, તો ધીમે ધીમે પછી એમાંથી બહાર આવશે કે મારે તો મુક્ત થવું છે. છેલ્લે બહાર આવશે. એટલે પેલા પોલીસો પકડે ને પછી તો શરૂઆતમાં જુદા જવાબો મળે એમને. પછી એમની રીતો હોય છે બધી. ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી, થર્ડ ડિગ્રી, જ્યાં ડિગ્રી હોય છે બધાને એવું કઈ હોય છે ને. હા, આપણું ટોર્ચર એવું ના કહેવાય, ડિગ્રી કહે લોકો એને. ફર્સ્ટ ડિગ્રીનું ટોર્ચર, સેકન્ડ ડિગ્રીનું, થર્ડ ડિગ્રીનું, પછી નીકળે. તેવી રીતે મનને પણ આપણે જરા મચડીએ તો છેવટે નીકળે કે મારે તો મુક્ત જ થવું છે.
આમ તો મને દરેક વખતે સમજાવજો તમારી ઈચ્છા કરે તો એની પાસે મોક્ષની ઈચ્છા છે, અને એ તો જ્ઞાનથી પૂરી થાય, એનાથી નહીં પૂરી થાય. તમે આપીશ તો ભૂખ્યો તો રહેવાનો છે, તારી ભૂખ નહીં સંતોષાય. તારી મૂળભૂત ભૂખ તો મોક્ષની છે. આ ખાઈશ તો પેટ ભરવાનું નથી, મારે શું કામ આની પાસે સમય બગાડે છે? આ મનને સતત આપણે કેળવવાનું, એજ્યુકેટ કરવાનું, શિક્ષણ આપવાનું. તો છેવટે બધી ઈચ્છાઓ શા મળી જાય? મોક્ષની ઈચ્છામાં પરિવર્તિત થઈ જાય, ટ્રાન્સફોર્મ થઈ જાય. મોક્ષ ઈચ્છા, એક જ ઈચ્છા જયારે બાકી રહે કે મોક્ષ જ મને જોઈએ, બીજું કઈ ના જોઈએ. અત્યારે મોક્ષની ઈચ્છા પણ બીજી અનેક મારી એક ઈચ્છા છે. મોક્ષ તો બરોબર સ્વામી, પણ છતાં આ તો જોઈએ, આપેલું જોઈએ, ફલાણ તો જોઈએ, આ તો જોઈએ. એટલેથી અનેક મને એક ઈચ્છા છે, ત્યાં સુધી કઈ વાંધો નહીં. પણ આ તો કઈ મોક્ષ મને ભોયાની ઈચ્છા, એક જ ઈચ્છા બાકી રહે. ટૂંકમાં બધી ઈચ્છાઓ એક ઈચ્છામાં પરિવર્તિત થઈ જાય અને મનમાં એક જ ઈચ્છા રહે, મને મોક્ષ પ્રાપ્ત થવા, મારે બીજું કઈ ના જોઈએ. આનું કહ્યું મુમુક્ષુતા. અને એ પણ કહ્યું પ્રમાણે સ્વામી મહારાજ કહે દરેક જણાએ મુમુક્ષુ એટલે જિજ્ઞાસુ બનવાનું છે. કે અર્જુનની વાત કરે ને, અર્જુન કેવો બન્યો? જિજ્ઞાસુ બન્યો. શિષ્યસ્તેમ સાધિમામ ત્વામ પ્રપન્ન, સાહેબ ભગવાનનો ઉપદેશ કરો. એને કંઈક સમજ પડી ગઈ, ભગવાનની કૃપાથી એના મનમાં કંઈક સૂઝ્યું, એકદમ પરિવર્તન થયું. કાર્પણ્ય દોષો પત સ્વભાવ પૃચ્છામિ ત્વામ, હવે મને સમજ પડે મહારાજ, કાર્પણ્ય આ કૃપણતાના દોષથી પીડાઈ રહ્યો છું. ધર્મ સંમૂળ ચેતા, મારું ચિત્ત ધર્મના વિષયમાં સંમૂળ થઈ ગયું છે. એવું લાગે છે મેં કે મારા મનમાં જે આ બધી કન્ફ્યુઝન, આ ગોટાળો, ગૂંચવણ બધી એ જવાબદાર છે, આ પરિસ્થિતિ જવાબદાર નથી. મારા શોક માટે, દુઃખ માટે આ પરિસ્થિતિ જવાબદાર નથી, બીજું કે અંદરની કોઈ વસ્તુ જવાબદાર છે. કઈ ગૂંચવણ, કઈ ગેરસમજ, કે ખોટી માન્યતા જવાબદાર છે. મારા મને ઉપદેશ કરો. એટલે અર્જુનને ત્યારે એકદમ સૂઝ જન્મી કે આ જ્ઞાન, આ તો જ્ઞાન મેળવું, ઉપદેશ મેળવવો જોઈએ, મારામાં સાચી સમજ જન્મવી જોઈએ. બસ ત્યારે બધું ફરી ગયું. એટલે આ પ્રકારનો ક્રમ છે ને, વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ, મુમુક્ષુત્વ, એ ક્રમનું પણ એક કારણ અમે કહ્યું પ્રમાણે વિવેક છે, વૈરાગ્યની ભૂમિકા તો છે, વૈરાગ્ય છેવટે સમાધિ, ષટ્ક સંપત્તિ. તો વિવેક પરિપક્વ બને એટલે વૈરાગ્ય બને, એ પરિપક્વ બને સમાધિ, ષટ્ક સંપત્તિ બને, એ પરિપક્વ બને તો મોક્ષની છે. એટલે શંકરાચાર્ય મહારાજ કે વૈરાગ્યમ છે મોક્ષત્વમ તીવ્રમ યસ્ય તુ વિદ્યતે તસ્યૈવાર્થવંતઃ સ્યુઃ ફલવંતઃ સમાદયઃ મંદ મધ્યમ રૂપાપી. ભલે એટલે આ મુમુક્ષુત્વ છે ને, શરૂઆતમાં મેં કહ્યું પ્રમાણે અનેક પણ એક ઈચ્છા હોય, મંદ હોય, મોક્ષની ઈચ્છા છે. આ બધું સાંભળ્યું, વાંચ્યું કંઈક, એટલે અમે પણ આપણે બધી સંસ્કૃતિમાં ઉછરીએ છીએ, એમાં પણ અમુક જાતના તો આપોઆપ જ સંસ્કાર મળતા હોય છે. કંઈક સત્સંગ થતો હોય, ઘરમાં કંઈ વંચાતું હોય, બોલાવતો હોય, બધું થાય, એટલે કંઈક મંદ મુમુક્ષુતા જન્મે. પછી ગુરુજી પાસે જઈએ, શ્રવણ કરીએ એટલે એ મધ્યમ બને. અને પછી જેમ વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ, આ બધી વસ્તુ જેમ પ્રાપ્ત થાય તેમ પછી તીવ્ર બને. મંદ મધ્ય રૂપે વૈરાગ્યને સમાવિના. વિવેક શ્રાવણી કે વૈરાગ્ય અને સમાધિ સંપત્તિ વડે વળી પાછું પ્રસાદેન ગુરોસેયમ, ગુરુજીની કૃપા, વૈરાગ્ય, સમાધિના, સમાધિ, ષટ્ક સંપત્તિ અને ગુરુની કૃપાથી પ્રવૃદ્ધા સુયતે ફલમ. આ મુમુક્ષા એટલે કે મોક્ષની ઈચ્છા, એનું ફળ તો મોક્ષ હોવું જોઈએ. આ મોક્ષ માં છે. માનું સંતાન કહ્યું, માનું ખરેખર કામ સંતાનને જન્મ આપવાનો. મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા. એને પોતાનું કામ ક્યારે કર્યું હોય? પોતાના સંતાનને જન્મ આપે ત્યારે. કોને? મોક્ષને જન્મ આપે ત્યારે. પ્રવૃદ્ધા સુયતે ફલમ. આ મોક્ષા હોવા છતાં ફળ કેમ નથી આપતી? એને બરોબર તીવ્ર બનાવવાની જરૂર છે. લેબર પેઇન બરોબર થાય, 9 મહિના 10 મહિના થાય, બધું આમાં એમને ના થાય ને આ બધી વસ્તુઓ, એ બધું થાય. તેવી રીતે આ મોક્ષ તીવ્ર બને. તીવ્ર બને લોકો દવા આપી આપીને, ઇન્જેક્શન આપીને, ઇન્જેક્શન આપીને કરતા હોય, પેઇન ઉભું કરે જે હોય. પણ આ તો
આપણે તો મોક્ષને તીવ્ર બનાવવાની. એટલે મંદ મધ્ય રૂપ આપી વૈરાગ્ય સમાધિના, વૈરાગ્યથી શમ વગેરેથી, પ્રસાદેન ગુરુ હો, અને ગુરુની કૃપાથી પ્રવૃદ્ધા. આ જયારે પ્રવૃદ્ધ બને, વૃદ્ધિમાન બને, તીવ્ર બને ત્યારે સુએ તે ફલમ, ત્યારે પોતાનું ફળ છે એને જન્મ આપે, મોક્ષને જન્મ આપે. એટલે શાસ્ત્ર કહે છે કે આ મોક્ષને તીવ્ર બનાવવાની. તો વિવેકની પરિપક્વતા વૈરાગ્યમાં છે અને સમાધિ ષટ્ક સંપત્તિની પરિપક્વતા મુમુક્ષામાં છે. તો વૈરાગ્યમ છે મુમુક્ષુત્વમ તીવ્રમ યસ્ય તો વિદ્યતે. જેનો વૈરાગ્ય અને મુમુક્ષુત્વ તીવ્ર છે, તસ્યૈવ અર્થવંત સ્યુઃ ફલવંત. ત્યાં જ શમા દમ વગેરે ખરેખર સાર્થક ક્યારે થાય? જયારે વૈરાગ્ય અને મુમુક્ષુતા તીવ્ર બને ત્યારે સમજવું કે આ વિવેક, આ સમાધિ ષટ્ક સંપત્તિ આ બધું ફળદાયી બને. વિવેકનું ફળ કયું છે? વૈરાગ્ય. સમાધિ ષટ્ક સંપત્તિનું ફળ કયું છે? મુમુક્ષુતા. આ પ્રકારે સાધન ચતુષ્ટયની ચર્ચા થઈ. એટલે આગળ કહે છે, ગુરુજી કહે છે, હવે પ્રશ્ન વગેરેજી કહે છે, પોતે એક વિષય પૂરો થયો ને, એક ટોપિક વિષય પૂરો થયો એટલે એને સમાપ્ત કરે છે. એતત્ સાધન ચતુષ્ટયમ, બસ એતત્ આ ચાર સાધનનો સમૂહ છે. વિવેક વૈરાગ્ય સમાધિ ષટ્ક સંપત્તિ મુમુક્ષુત્વમ. આ પ્રકારે આ ચાર પ્રકારનું સાધન છે. તો શું થાય એનાથી? હું ધારો કે આવું સાધન આપણે પ્રાપ્ત કરીએ, એ સંપત્તિ પ્રાપ્ત કરીએ તો શું? એટલે કહે છે તતઃ તત્વવિવેકસ્ય અધિકારિણો ભવન્તિ. તતઃ તે કારણે, કે ત્યાર પછી, તે કારણે તત્વ વિવેકસ્ય અધિકારિણો ભવન્તિ. ત્યારે સાધકો તત્વ વિવેકના અધિકારી બને. આપણે સંસ્કૃતમાં અધિકારી પણ બહુ મોટી વસ્તુ છે. અધિકારી, આપણે કશું કરતા પહેલા અધિકાર પ્રાપ્ત કરવો પડે. કંઈ પણ કરતા પહેલા અધિકાર પ્રાપ્ત કરવો પડે. એવું તો ખરું જ ને, નહીં તો આપણું માને પણ. અધિકાર પ્રાપ્ત કરો તો આપણું કોઈ સાંભળે, બાકી ના સાંભળે ને. કોઈ ગમે એમ કે આમ ના કહીશ તો તું કહેનારો કોણ છું? ભાઈ કહી દે ને આપણે. પણ જેને અધિકાર હોય કે તો પછી એનું વાક્યમાં વજન આવે. આપણો વાક્યમાં વજન ક્યારે પડે? આપણે અધિકાર પ્રાપ્ત કર્યા હોય ત્યાં. બાપ સિગરેટ પીતો હોય અને દીકરાને કઈ બેટા સિગરેટ ના પીવાય. હા પપ્પા નહીં કહ્યું, બાથરૂમ જઈને પીએ, પાછળ જઈને પીએ. તો કે બાપે એવું કહેવાનો અધિકાર પ્રાપ્ત કર્યો નથી. આમ કશું કરાવણ અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ. એટલા માટે આપણે ત્યાં આ બધી સંસ્કાર છે, 16 સંસ્કાર. એને વેદના અધ્યયનો અધિકાર આપવામાં આવે છે. એટલા માટે ઉપનયન વિધિ કરવામાં આવે, યજ્ઞોપવિત આપવામાં આવે. એને અધિકાર પ્રાપ્ત થયો તેનું વેદનું અધ્યયન કરવામાં, વિવાહનો સંસ્કાર કરવામાં આવે, એને અધિકાર પ્રાપ્ત થયો કે ભાઈ ગૃહસ્થાશ્રમ હવે પ્રારંભ કરવાનો. સંન્યાસની પણ દીક્ષા આપવામાં અધિકાર પ્રાપ્ત. આ તો એવું છે ને કે આ તો સર્ટિફિકેટ આપવામાં આવે છે. એવું ના માનવું કે ભાઈ યજ્ઞોપવિત આપે એટલે અધિકારી છે. અધિકારી છું, મારે યજ્ઞોપવિત આપે એવું આપણે માની લઈએ. આપણને એન્જિનિયરિંગ સર્ટિફિકેટ મળે એટલે એન્જિનિયર ના થઈ જઈએ, થયા છે માટે સર્ટિફિકેટ મળે છે. તેવી રીતે આપણે તો 25 વર્ષ એટલે પરણવા લાયક છે, એવું લાયકાત એવું આવી જાય. ઉંમરથી ના આવે, પણ આપણે માનીએ કે આવતી હશે લાયકાત. દરેકમાં ઉંમર પ્રમાણે લાયકાત હશે, પણ નથી આવતી. મોટે ભાગે નથી આવતી. પણ છતાં હવે તો કહીએ છું એટલે ધક્કેલો હોય પછી હવે જોઈ લે છે. પાણી ધક્કોમાં જ પછી જોઈએ એટલે આવી રીતે પેલો તરતા શીખવાડો શું કરે? ધક્કો જ મારે. પેલો જેમ તમે કહ્યું શીખ્યા જવાનો છે, ભાઈ ડૂબવું તો નથી. એવી રીતે આને ધક્કેલો અંદર પણ તો બસ પછી ફોડી લે છે. એમ કે ફોડી લે જેનું જે થાય તે કરવું. એનું તો ફોડવું પેલા બીજાને ફોડી દેવું પડે પાછું. અને એમાં પાછા બીજા 2-4 બાળકો છે કે બધા ફોટા ફોટા.
અધિકાર જો બધા અધિકાર જોઈએ, એમને બાપ મા બાપ ના બનાવે, અધિકાર જોઈએ. એને માટે માનસિક પરિપક્વતા જોઈએ, વિકાસ જોઈએ. આમ અધિકારીત્વનો અર્થ છે માનસિક સ્થિતિ, માનસિક પરિપક્વતા. આમ પિતા થવા માટેની પરિપક્વતા જોઈએ, માતા થવા માટે જોઈએ, ગુરુ થવા માટે, શિષ્ય થવા માટે જોઈએ, નોકર થવા માટે જોઈએ, સાહેબ બધા માટે, દરેક વસ્તુ માટેની યોગ્ય પરિપક્વતા જોઈએ, તો એ કામ થઈ શકે. રસોઈ ગમે તેમ ના કરે છે, એને માટે યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. ઝાડુ પણ એમને ના વળાય, યોગ્યતા પ્રાપ્ત. કેમ ઝાડુ પકડવું નથી ખબર હોતી ઘણી વાર. આમ જેમ તેમ જોવું તું કચરો વધારતો હોય, ઉડાડતો જાત જાતનું કરતા હોય છે બધા. ખાલી ઝાડુ લઈને વાળીઓને ઝાડુ વાળો કહેવું નથી, એની પણ યોગ્યતા જોઈએ. આપણા દેશમાં તો હંમેશા બધા પર છોડવામાં આવે છે. વિદેશમાં દરેક વસ્તુની તાલીમ આપવામાં આવે, એક વસ્તુની ટ્રેનિંગ આવે. તમને કોઈ નોકરીમાં રાખે ને એટલે પહેલા 3 મહિના 6 મહિના તમને તાલીમ આપે. એ સંસ્થા ઓર્ગેનાઇઝેશન, એ સંસ્થામાં કેવું છે બધું, જુદા જુદા તમે વિભાગોમાં મોકલે, તમે જરા તો પરિચિત થાઓ, આ બધા કામ કેમ કરવા. અહીંયા આપણે તો બેસાડી દીધું, લે કામ, એટલે પણ શું કામ ખબર જ નથી કરી. આજે આવે ને કામ સોંપી જ દીધું, અને પછી ઉપરમાં તો કહે નહીં પાછું, એ તો ફોડી લે છે, બધા ફોડી લેવાની વાત છે. એને કારણે કેટલા ગોટા કે ને પેલું શું કરવાનું છે, એ ફોડી જ લાવે છે. આ તો બધા આપણો દેશ કેમ ચાલે છે, બહુ મોટી ખરેખર મહાન એક ચમત્કાર જ છે. કોઈ પ્રકારની યોગ્યતા વગેરે બધું હાલે જ રાખે છે. સૌરાષ્ટ્રમાં હાલે રાખે છે, ચાલે જ રાખે છે. એટલે જ ભગવાન ચલાવતો હશે, બીજું કોણ ચલાવે આ બધી વસ્તુઓ? પણ દરેક વસ્તુ અધિકાર, એટલે કે જે તત્વ વિવેક અધિકારીણો ભવંતી, આ તત્વનો વિવેક કરવા માટે અધિકારી પ્રાપ્ત કરવો પડે, યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. કોઈ ઉંમરની યોગ્યતા નથી. આ કેવી યોગ્યતા છે? આ તો માનસિક પરિપક્વતાની યોગ્યતા, ઇમોશનલ મેચ્યોરિટી. આપણે કેવા પરિપક્વ બન્યા, એ રીતે આપણે એ માનસિક રીતે વૃદ્ધ બનવા જોઈએ. દેહથી વૃદ્ધ હોઈએ કે ના હોય, પરંતુ આ પ્રકારે મનથી વૃદ્ધ એટલે વૃદ્ધિ પામેલા હોવા જોઈએ. ત્યાર પછી તત્વ વિવેકના અધિકારી બને. કારણ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. ટૂંકમાં જે પ્રકારનું કાર્ય કરવાનું હોય એ પ્રકારનું અધિકારીત્વ, એટલે બહુ. પછી તમારે ઘણી વાર પેલા લોકો પેલા હીરા વગેરે છે ને એ બધું એને જુદા કરવાનું હોય છે, જાત જાતના બધા. પછી ઝવેરાત જુદું કરવાનું હોય, એ બધે અમુક પ્રકારની જ કુશળતા જોઈએ. આમ તો એ સૂક્ષ્મતા જોઈએ. ઝવેરીમાં અમુક પ્રકારની સૂક્ષ્મ આપણને કઈ ખબર ના પડે એની અંદર. એટલે ભલે આ બધી દાખલા એટલે બધું કરો, પેલામાં કોઈ ચાંચ જ ના ડૂબે. તો અમુક વસ્તુઓ બહુ સૂક્ષ્મતા માંગેલા છે. હવે એસ્ટ્રોનોટ બનવો તો વર્ષો તાલીમ આપે. કેટલી બધી એનામાં શક્તિઓ જોઈએ, કેટલી કુશળતા જોઈએ, કેટલું બધું જોઈએ, કેટલી બધી એનામાં શું કહેવાય એને અલર્ટનેસ, સાવધાની જોઈએ, સમય સૂચકતા જોઈએ, ઘણું બધું જોઈએ. કે એમને તમે લડવા જવા દે, વર્ષો સુધી તાલીમ આપે. પેલો ફટાક આવી સામે મારી નામ ભાઈ એવું આપણામાં એવી જાતની કુશળતા હોય, સમય સૂચકતા હોય, તો બહુ જોઈએ. આમ દરેક કાર્ય કરવા માટે એના પ્રકારની યોગ્યતા છે. તેવી તત્વ વિવેક માટે શું જોઈએ એ આ કહેવામાં આવ્યું. તત્વ વિવેક કરવો હોય તો એ પ્રકારની સૂક્ષ્મતા જોઈએ. આમ જેવી રીતે સોયના કણાઓ દોરો પરવો તો એ પ્રકારની સૂક્ષ્મતા જોઈએ. તેવી રીતે આ તો વેદાંતનો દૃષ્ટાંત આપે છે કે જેવી રીતે આપણે ડાંગર હોય અને પેલા ફોતરાથી જુદી કરવી હોય, અથવા તો પેલું મુંજા ઘાસ હોય એની અંદરનો અત્યંત કોમળ પેલો ગર્ભ હોય એને જુદો કરવો હોય, તો બહારનું ઘાસ જે હોય છે એ તો બહુ બરડ હોય અને કઠણ હોય, અને બહુ ધીમે રહીને સાવધાનીથી જુદું કરવું પડે. નહીં તો પેલો ગર્ભ એવો કોમળ હોય કે તૂટી જાય. એટલે કેવી એમાં સાવધાની જોઈએ, કેવી ધીરજ જોઈએ, ધૈર્ય જોઈએ, સાવધાની જોઈએ, સૂક્ષ્મતા જોઈએ. દૃશ્યતે તુ અગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. સૂક્ષ્મદર્શિભિઃ સૂક્ષ્મ તત્વનું દર્શન કરવાની ક્ષમતા જેને પ્રાપ્ત કરી છે એવા સૂક્ષ્મદર્શી લોકો વડે સૂક્ષ્મ અને એકાગ્ર ચિત્તથી જરૂર આત્મા દર્શન થાય. તો એ પ્રકારે અધિકારીત્વની વાત કરી. આ વસ્તુની પણ જરૂર છે. એટલે શાસ્ત્ર આ વેદાંત નથી ખરેખર, હજી વેદાંત હવે શરૂ થશે. પરંતુ
વેદાંતનો પ્રારંભ કરતા પહેલા બધા જ આચાર્યો આટલું કહી દેતા હોય છે. કારણ કે વેદાંતનો ઉપદેશ કરવા છતાં જ્ઞાન ન થાય તો એમાં મુશ્કેલી ક્યાં છે? શાસ્ત્રમાં કઈ મુશ્કેલી છે? બ્રહ્મનું જ્ઞાન થઈ શકતું થઈ જ ના શકે, વાતો જ છે એવું છે. તું બ્રહ્મ જ્ઞાન થવા યોગ્ય નથી કે પછી આ ગુરુ જે છે એ ઉપદેશ કરવા યોગ્ય નથી એટલા માટે આ છે? એવું હોઈ શકે. પણ સાથે સાથે જે ઉપદેશ ગ્રહણ કરી રહ્યો છે એનામાં પણ યોગ્યતા જોઈએ તો જ આ ઉપદેશ ફલીભૂત થાય. પણ સ્વામીજી કે ભાઈ ત્યાં હું અમેરિકામાં જે પ્રવચન આપું છું ને અમારા વિદ્યાર્થીઓને તો પેલા સ્પંજ આવે છે ને, પેલું આમ પાણી કેવું ચૂસી લે, બુદ્ધિ આમ સ્પંજને એમ ચૂસી લે છે કે પછી પાણી બધું વહી જ જતો હોય. એટલે એવી જે સ્પંજ જેવી બુદ્ધિ આપણી હોય તરત ચૂસી લે. તો જ પછી એમણે કરેલું કાર્ય છે ને એ ફળદાયક અર્થવંત ફલવંત. આવું સાર્થક ક્યારે થાય? જયારે આપણે યોગ્યતા પ્રાપ્ત કરી હોય ત્યારે. એટલે આ ચર્ચા ભલે વેદાંત ન હોય પરંતુ વેદાંતની ચર્ચા પહેલા આ ચર્ચા કરવાની આવશ્યકતા એટલા માટે છે કે નહીં તો વેદાંતનું પ્રામાણ્ય છે એ વિશે આપણને પ્રશ્ન જન્મે, શંકા જન્મે કે આ ઉપનિષદ વેદાંત નામ ઉપનિષદ પ્રમાણ કહેશે તો ખરા કે ઉપનિષદ તત્વના જ્ઞાન પ્રમાણ જ્ઞાન તો થતું નથી. પણ પ્રમાણ ક્યારે બને? ઉપનિષદનો ઉપદેશ અને સાધન ચતુષ્ટય સંપત્તિ. સાધન ચતુષ્ટય સંપત્તિ સહિતનું મન અને અધિકારી ગુરુ પાસેથી ઉપદેશ, આ બંનેનો જયારે સંયોગ થાય ત્યારે જ્ઞાન જન્મે. એક હોય ને બીજું ના હોય, બીજું હોય ને એક ના હોય તો જ્ઞાન નથી જન્મતું. એટલા માટે આ કહેવું આવશ્યક છે. એટલે બ્રહ્મસૂત્ર તો વેદાંતનો જ ગ્રંથ છતાંય પણ અથા તો બ્રહ્મ તેમણે આ પ્રસ્તાવના કરવામાં આવે. તેમણે પ્રસ્તાવનાનું સૂત્ર છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હજી બ્રહ્મસૂત્ર શરૂ થયું નથી, પ્રસ્તાવના અથ ત્યાર પછી બ્રહ્મ જિજ્ઞાસા. અથ કારણ કે બ્રહ્મની જિજ્ઞાસા જન્મે છે, બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મે છે અને માટે અમે આ ગ્રંથ કહીશું. ક્યારે જાણવાની ઈચ્છા જન્મે? અથ ત્યાર પછી લીધું કે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરો એટલે આપોઆપ જ ટૂંકમાં અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરો કે અંતઃકરણની પરિપક્વતા પ્રાપ્ત કે અંતઃકરણ સાત્વિક બને એટલે જ્ઞાનની ઈચ્છા જન્મે છે. આપણું જેવું આપણું મન એ પ્રકારની ઈચ્છા તો સાત્વિક અંતરમાં જ્ઞાનની ઈચ્છા જન્મે. કારણ કે આ જિજ્ઞાસુનું અંતઃકરણ સાત્વિક બન્યું છે કારણ કે એનામાં બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મી છે, બ્રહ્મ જિજ્ઞાસા જન્મી છે માટે આ ગ્રંથ હવે એની માટે ઉપયોગી થાય. જિજ્ઞાસા ભૂખ લાગે તો જ પછી ખાવાનું થાય ને. એટલે અથ એટલે શું? સાધન ચતુષ્ટય સંપત્ત્યનંતરમ. આ સંપત્તિ પ્રાપ્ત થયા પછી આ બ્રહ્મ વિચાર કર્તવ્ય. એ પ્રકારના મનથી આપણે પછી શાસ્ત્ર વિચાર કરીએ તો તરત શાસ્ત્રના શબ્દો છે આપણા મનમાં અર્થ પ્રગટ કરે. એટલે હવે તત્વબોધનો મુખ્ય વિષય શરૂ થાય છે. એમાં કહ્યું ગુરુજી કે તત્વ વિવેકસ્ય અધિકારીણો ભવંતિ. ત્યાર પછી આ જિજ્ઞાસુઓ તત્વ વિવેકના અધિકારી બને, તત્વ વિવેકની યોગ્યતા પ્રાપ્ત કરે. એટલે હવે શિષ્ય પ્રશ્ન કરે છે તત્વ વિવેક કહ. મારા તત્વ વિવેક કોને કહેવાય? વિવેક એટલે જુદા પાડવા. આપણે આ પહેલા દિવસ કહ્યું પ્રમાણે વિવેક એટલે બે વસ્તુઓ એવી ભેગી થઈ ગઈ હોય કે બંનેના લક્ષણો આપણે જાણીએ, પરખી શકીએ, પછી એમને બુદ્ધિમાં જુદા પાડીએ. જે રીતે લોખંડનો ગોળો ભઠ્ઠીમાં તપાવે એટલે આગનો ગોળો બની જાય. ત્યાં અગ્નિ લોખંડ બે તત્વો છે એવા ભેગા થઈ ગયા છે, ઓતપ્રોત થઈ ગયા છે કે આપણને પહેલી દ્રષ્ટિએ એક જ વસ્તુ લાગે. ત્યાં કારણ પાસે ઓતપ્રોત એને કારણે અગ્નિએ લોખંડના ગુણ ગ્રહણ કરેલા, જાણે કે લોખંડે અગ્નિના ગુણ ગ્રહણ કરેલા એટલે એક દેખાય છે. લોખંડ જરૂર તો ખબર પડી ગઈ હોત. લોખંડ કે અગ્નિ હું તને નહીં આવો, હું તો એમને એમ જ રહીશ, ધારો કે ભઠ્ઠીમાં મૂકે તો આવે તો પછી લોખંડ અગ્નિ જુદા જુદા છે. પણ નથી થતું. લોખંડનો એવો ગુણ છે કે અગ્નિમાં વ્યાપી જાય, અગ્નિમય બની જાય. ઉપાધિનો ગુણ છે કે ચૈતન્યમય બની જાય.
આપણી શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિનો કેવો ધર્મ છે કે ચૈતન્યમય બની જાય. આ લાકડાનો એવો ધર્મ નથી, પણ આ ઉપાધિનો ધર્મ છે. એ સૂક્ષ્મ શરીરનો ધર્મ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરે. ટૂંકમાં ચૈતન્યની સન્નિધિમાં આ સૂક્ષ્મ શરીર છે એ ચેતનવંતુ બની જાય. જેવી રીતે પેલું વીજળીનો કંડક્ટર હોય, જે કે મોટર છે એનામાં એવો ગુણ છે કે વીજળીની હાજરીમાં એ ચેતનવંતી બની જાય અને તેથી ગતિમાન બની જાય. તેવી રીતે ઉપાધિનો ધર્મ છે. જેમ લોખંડનો ધર્મ છે કે અગ્નિની હાજરીમાં એ લાલચોળ બની જાય, તો ઉપાધિનો ધર્મ છે કે ચૈતન્ય સંધિમાં એ ચેતનવંતી બની જાય. કારણ કે આ શરીર ચેતનવંતુ છે, કારણ કે મન ચેતનવંતુ છે, માટે આપણે આત્મા માનીએ છીએ ને. કોઈ ટેબલને આત્મા કહેતું નથી. આપણે ખબર છે કે આત્મા ચેતન છે, જળ વસ્તુ આત્મા ના હોય, અને તેથી કોઈ ટેબલને આત્મા ના કહે. પણ શરીરને કેમ આત્મા કહે? કારણ કે શરીર ચેતન છે. એ આપણને ખબર નથી કે શરીરમાં જે ચેતનતા છે એની પોતાની છે કે બીજા કશાક પાસેથી આવેલી છે. આગના ગોળામાં જે ગરમી છે એ લોખંડની પોતાની છે કે બીજા કોઈની છે? લોખંડ દઝાડતો એમ લાગે, પણ ખરેખર તો લોખંડમાં અગ્નિ દઝાડે છે. આ પંખો ફરતો લાગે કે મોટો, ખરેખર તો એમાં વીજળીને કારણે ફરે છે. અન્ન વિવેક. તેવી રીતે દેહમાં જે ચેતનતા છે, ઇન્દ્રિયોમાં છે, મનમાં છે, બુદ્ધિમાં છે, એ ચેતનતા એમની સ્વાભાવિક નથી. એ તો આત્માની સમજણને કારણે છે. પછી ચેતન દેખાય છે એ વાસ્તવમાં ચેતન નથી. જે આત્મા ભાષે છે વાસ્તવમાં આત્મા નથી. ભલે આત્માના ગુણ જાણે કે ધરાવતા એવો દેખાવ કરે છે, શરીર બધા એવો દેખાવ કરે છે કે હું આત્મા છું, ભલે એવો દાવો કરે છે, પણ આત્મા નથી. આ પ્રકારે મેં તો પેલા દમયંતી વિવેક કરવાનો હતો કે નળ કોણ સરખું જ દેખાય, આત્મા સરખા જ દેખાય, છતાં ફેર ક્યાંક ફેર છે ખરો. એ પરખવાને સૂક્ષ્મતા જોઈએ. એટલે આ સાધન સંપત્તિ સૂક્ષ્મતા જોઈએ. એ તત્વ વિવેક ભગવાન આ તત્વ વિવેક કોને કહેવાય? તો ગુરુજી ઉત્તર આવે છે, આત્મા સત્ય હૈ તદન્યત સર્વમ મિથ્યેતે. બસ આટલો વિવેક. દરેક જુદા શબ્દો વાપરે છે. પેલા નિત્ય અનિત્ય વસ્તુ વિવેક કહેવાય. નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ, એવું કહ્યું ત્યાં. અહીં શું કહે છે? સત્ય મિથ્યા વિવેક. નિત્યા નિત્યમાંથી સત્ય મિથ્યામાં લઈ આવ્યા. આત્મા સત્ય, આત્મા એક સત્ય હૈ તદન્ય સર્વમ મિથ્યા. એક આત્મા સત્ય છે, એ સર્વ બધું મિથ્યા છે. આ શરીર છે ને એ આત્મા હોવાનો દાવો કરે છે, પણ મિથ્યા છે. આ ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, બધા આત્મા એટલે હું હોવાનો દાવો કરે છે ને વારંવાર. તરત શરીર કે હું આમ દાવો કરે છે, તો ખરેખર છે નહીં. તેથી એક આત્મા સત્ય છે, બાકી બધું મિથ્યા છે. સત્ય અને મિથ્યા આ બે શબ્દો આ ગ્રંથનો પહેલી વાર પ્રયોગ, ઉપદેશ શરૂ થયો ને. મિથ્યા આવ્યું, પહેલેથી જ આવી ગયો. પહેલા જ વાક્યમાં મિથ્યા શબ્દ આવ્યો. વેદાંતિ લોકોને એવું ચાલતું જ નથી. આ મિથ્યા અને માયા તો બહુ ગૂંચવાના સ્વામી છે. બધા લોકો સામે ફફડાય છે, માયા શબ્દ સામે ફફડાય છે કે આ શું આવ્યું ખબર નથી પડતી. એમના બાદ માયા ખબર ના પડે, ગૂંચવાડો ઉભો કરે. એની આગળ ગુરુજી કહી રહ્યા છે કે જગતમાં બે વસ્તુઓ છે, સત્ય અને મિથ્યા. જે કાંઈ છે એ આ બે વસ્તુનો સંયોગ છે, સત્ય અને મિથ્યાનો સંયોગ છે. આગળ કહ્યું તે પ્રકારે આ સત્ય જે છે જે મિથ્યાનો વેશ ધારણ કરીને પ્રગટ થયેલું છે, અને તેથી જે કશી વસ્તુનો અનુભવ કરીએ છીએ એમાં બે ઘટકો રહેલા છે, સત્ય અને મિથ્યા. મિથ્યા કોને કહેવાય? જે સત્ય વગર સંભવી શકે નહીં. મિથ્યા નામ એ જ કે જે સ્વતંત્ર સંભવી શકે જ નહીં, સત્ય વગર સંભવી શકે જ નહીં. જેમ પેલો નાટકમાં ભિખારી કોને કહેવાય? અભિનેતા વગર સંભવી શકે જ નહીં. ભિખારી કેવો છે? અભિનેતા ના હોય તો ભિખારી ના હોય. આમ જે પોતાની સત્તા ધરાવનાર નથી,
જે બીજા કશાને કારણે સત્તાવાળું છે, જેનું હવાપણું પોતાને કારણે નથી, બીજા કશાને કારણે છે. જેવી રીતે આપણો આ ઘડોમાં હતો, આટલું નાનું જઈ ગયું હતો, આ છે પણ પેલું ફૂલ મૂક્યું છે ને બાજુ. તો આ ઘડામાં દરેક વસ્તુમાં બે વસ્તુ હોય, સત્ય અને મિથ્યા. આ ઘડામાં પણ સત્ય છે અને મિથ્યા છે. દ્રષ્ટાંતમાં એક કેવું છે, સ્વયં સત્તા ધરાવનારું છે, બીજું કેવું છે, અન્યને કારણે સત્તા ધરાવનારું છે. આ ઘડો કોને આપણે કહીએ, આ નામ રૂપને ઘડો કહીએ. તો આ ઘડો છે કેમ છે, કારણ કે માટી છે. ઘડાનો હવા પણ કોને આભારી છે, માટી. એટલા જ માટે કે આપણે જેને ઘડો કહીએ છીએ એમાંથી માટી લઈ લેવામાં આવે તો શું બચે? આમ તો ઘડો કોને કહેવાય, માટી વત્તા નામરૂપ એટલે ઘડો. માટીમાં નામરૂપ ઉમેર એટલે ઘડો બને. તો ઘડામાંથી માટી લઈ લે તો કશું રહેવું જોઈએ ને. માટીમાં કશું ઉમેર્યું તો ઘડો બન્યો. તો ઘડામાંથી માટી તો એ રહેવું જોઈએ ને નહીં. માટી વત્તા નામરૂપ બરાબર ઘડો. તો પછી એ જ સમીકરણ છે ઘડો. એક આપણે શું કહ્યું, ઘડો બરાબર માટી વત્તા નામરૂપ. માટીને આમ લઈ લઈએ, ઘડો માઇનસ માટી, તો શું રહેવું જોઈએ, નામરૂપ રહેવું છે, કશું નથી રહેતું. આ ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો કશું જ રહેતું નથી. એટલે કે નામરૂપ નામની વસ્તુ છે જ નહીં. એનો તો એવું જ થયો ને, હોત તો રહી ગઈ હોત ને. તો ઘડાને નામરૂપ કહેતા હોય તો નામરૂપ ન તો ઘડો નથી, તો શું છે, માત્ર માટી જ છે. એટલે આપણે જેને ઘડો કહીએ એ બે વસ્તુનો સંયોગ છે, માટી અને નામરૂપ. આમાં નક્કર વસ્તુ કઈ છે, મારા હાથમાં વજન કોનું છે, માટીનું. હું અડકું છું કોને, માટીને. આ ગંધ કોની છે, માટીની. ઘડામાં ઘડવામાં શું છે, વજન. ઘડાનું વજન છે, વજન ઘડાનું છે તો કે ના. તો પછી સુગંધ ઘડાની છે તો કે ના. સ્વાદ ઘડાનો છે કે ના. અવાજ ઘડો કે તો કે ના. બધું માટી જ કરનારી છે ને. ઘડો શું કરે છે, કશું નથી કરતો. કેમ, કઈ છે જ નહીં. વેદાંત દ્રષ્ટિ કહીએ તો એવું ના, ઘડો ના હોય તો તમે માટીમાં પાણી ભરી જવું જોઈએ, એ બરાબર છે. એટલે સત્ય કોને કહેવાય, સત્યની વેદાંત લોકો વ્યાખ્યા આપે, અબાધિતમ સત્યમ. જેનો બાધ ના થાય એને સત્ય કહેવાય. હવે વ્યાખ્યા આપી દીધી. દરેક જણ સત્યની પોતાની વ્યાખ્યા કરતું હોય છે. એટલે નૈયાયિક લોકો બધા વ્યાખ્યા કરે. સત્ય કોને કહેવાય, અર્થક ક્રિયાકારી. ટૂંકમાં જે પોતાનો અર્થ પ્રમાણે ક્રિયા કરે, નામ પ્રમાણે જેનો ગુણ હોય એનું નામ સત્ય. એટલે આ ગ્લાસમાં પાણી જે સત્ય છે, કારણ કે એમાં નામ પ્રમાણે ગુણ છે, મારી તરસ छिपाવે. પેલું ઝાંઝવાનું જળ છે સત્ય કેમ નથી, કારણ કે તરસ ના छिपाવે. એને પાણી કહેવાય ખરું, પણ કેવું પાણી છે, સત્ય પાણી નથી. કેમ, કારણ કે પાણીના ગુણ એનામાં નથી. પાણીનું કામ કરતું નથી. પાણી હોત તો મારી તરસ छिपाई હોત ને, તો મેં સ્નાન કર્યું હોત. પણ પાણી હોવા છતાં પણ પોતાના નામ પ્રમાણે ગુણ ધરાવતું નથી. એટલે પાણી કેવું છે, મિથ્યા છે. ઝાંઝરનું જળ કેવું છે, મિથ્યા છે. નૈયાયિક લોકો શું કે, આ પાણી સાચું છે, પેલું પાણી મિથ્યા છે. વેદાંતિ શું કે આ પાણી મિથ્યા છે. એ જ એક ઢગલો આગળ વધી ગયા. આત્મા સત્યમ તદ અન્ય, એટલે પાણી મિથ્યા છે, પણ આને મિથ્યા કેમ કહેવાય, કેમ તરસ छिपाવે છે કઈ. આ લાડુ મિથ્યા નથી સ્વામીજી, આ ભોજન મિથ્યા છે, કેમ ભૂખ નહીં સમાવતું. તો વેદાંત એમ કહેજો, ભાઈ ભોજનને સાચું ક્યારે, હંમેશા ભૂખ સમાવે ત્યારે. હંમેશા જયારે ભૂખ્યો ભોજન તો નથી, એવું નથી થતો. ગઈકાલે રાત્રે જ મારો અનુભવ થયો. હું સ્વપ્ન જોતો હતો અને ભૂખ્યો થઈ ગયો. રાત્રે બપોરે જ ઘણું એવું થતું હોય છે. ઘણી વાર શું થાય છે કે પેલું ભોજન લઈ થાળી ઢાંકી રાખી હોય, જયારે બહાર ગયા હોય થાળી ઢાંકી રાખી છે. આવે ત્યારે થોડો મોડો થયો, થાકી ગયા છો, ઊંઘી ગયા. ભાઈ ઊંઘમાં સ્વપ્ન આવ્યું, ભૂખ્યો થઈ ગયો છું. ચારે બાજુ ખાખા ખોળા કરો, ત્યાં આગળ પેલું ખાનું જો માતાજી ક્યાં મૂક્યું છે કે બધું લઈ ગયા પેલી બાજુ, કારણ કે અહીંયા તો કીડીઓ થાય, ફરવા લઈ રાખ્યું જ નથી કશું. એવું ઘણી થાય છે, કશું છે જ નહીં. તો અહીંયા કીડીઓ થાય છે, આમ થાય છે, કશું જ નથી.
ખા ખોળા કશું જ મળ્યું નહીં. ક્યાં? સ્વપ્નની અંદર. એટલે આ પેલી થાળી તો ત્યાં ઢાંકેલી છે, પરંતુ સ્વપ્નની ભૂખમાં ઉપયોગી નથી. એટલે ઉપયોગી કેમ કહેવાય? જે હંમેશા ઉપયોગી થાય એને સત્ય કહેવાય. તો ઉપયોગીને સત્ય કહેતા હોય તો હંમેશા ઉપયોગી થતો સત્ય કહેવાય. પણ તમે જે ઉપયોગી કહો છો એ તો ઉપયોગીતા માત્ર અમુક સંજોગોમાં જ છે, બધા સંજોગોમાં નથી. આ ભોજન જાગ્રત અવસ્થાની ભૂખ સમાવે, સ્વપ્નની ભૂખ ના સમાવે. વેદાંતિન કહેવાનો છે કે આની ઉપયોગીતા બાધિત થઈ ગઈ, કારણ કે એની ઉપયોગીતા માત્ર અમુક શરતો છે, અમુક સંજોગોમાં જ છે ને. આ ભોજન સાચું ક્યારે છે? જાગ્રત અવસ્થામાં. ત્યારે આ પછી એક શરત થઈ ગઈ, ઉપાધિ થઈ ગઈ. તો કે નહીં, નિરુપાધિકા. ઉપયોગીતાને સત્ય કહેતા હો તો જે કોઈ પ્રકારની શરત વગર ઉપયોગી હોય એને સત્ય કહેવાય. એવી કશી વસ્તુ છે જાગ્રતના કોઈ પદાર્થો સ્વપ્નમાં ઉપયોગી થાય છે. ભલે ને આપણા દંડો બાજુમાં મૂક્યો છે, સુઈ જશે બાજુમાં દંડો, સ્વપ્નમાં એનો ચોર આવ્યો, કશું દંડો બંડો કહી કામમાં ના લાગે તેને. એટલે પેલું ત્યાં આગળ વિચાર સાગર પેલું લાંબુ વર્ણન કરે. વિચાર સાગરની અંદર કેટલું લાંબુ વર્ણન કર્યું. એક રાજા છે, કેટલું મોટું સૈન્ય છે, બધી 7 માળની એનો મોટો રાજમહેલ છે, એની અટારીમાં સુતેલો છે, ચારે બાજુ સૈનિકો છે, મોટો ખજાનો છે. રાજા છે એટલે એને શું ના આવે, એને સ્વપ્નું આવે. સ્વપ્નમાં બિચારો એકલો અટોલો થઈ ગયો. અને પછી તો એને સ્વપ્નમાં એ શુદ્ધ કૂતરું કર્યું, શિયાળ કર્યું. શિયાળ, ચાલો ભાઈ, શિયાળ કર્યું તો શિયાળ કર્યું. હવે શિયાળ કર્યું કઈ કરી જ ના શક્યો રાજા. એવું તો કર્યું કે બિચારો લોહી લોણ થઈ ગયો, ઘા પડી ગયો. બહુ અમુમ કરીને કોઈ છે, કોઈ એને જવાબ જ ના આપે, કોઈ હાજર જ નથી. લંગડાતો ગયો. ક્યાં ગયો? પેલા હાડવૈદ પાસે ગયો. ત્યારે મલમ લગાડ કે પૈસો લાવો. પૈસો ક્યાંથી લાવે? તો પાછા જાઓ. લંગડાતો પાછો આવ્યો. ત્યારે ખબર કે આ બધું વૈદ્ય આવા છે બધા. અત્યારે ખરેખર દુનિયા કેવી છે, બધી બધા સ્વાર્થી લોકો જ છે, બધા આમ છે, તેમ છે, એમ કરતો બીજો લંગડાતો પાછો આવ્યો. નસીબ જોગે એને રસ્તામાં એક સાધુ મળી ગયો. એ સાધુ પાસે કઈક જડીબુટ્ટી હતી, તરત લગાવી આપી, એનું ઘા રૂઝાયો. એટલે આ રાજા જેવો રાજા, પણ આટલી એની સંપત્તિ છે ને ત્યાં આગળ, પણ બિચારાને મલમ મળ્યો નહીં. એક પૈસાનો મલમ પણ ના મળ્યો. ક્યાં ના મળ્યો? સ્વપ્નમાં. આટલા સૈનિકો હાજર છે, બૂમ કરી, શિયાળને છોડનારો કોઈ ના નીકળ્યો. નસીબ દંડો હતો એટલે શિયાળને માર્યું, શિયાળ મર્યું, પણ ત્યાં સુધીમાં એનો આવો ઘા તો થઈ ગયો. કોઈ એને છોડાવનાર ના મળ્યું, બૂમ કરી, કોઈ એને રૂઝાવનાર ના મળ્યું. આવું છે. એટલે કયું સાચું? ટૂંકમાં જે વસ્તુ સતત બદલાતી હોય, જેનું સ્વરૂપ બદલાયા કરતું હોય, એને વેદાંત કે મિથ્યા. સત્ય કોને કહેવાય? જે ક્યારેય પોતાનું સ્વરૂપ ન બદલે, ક્યારેય વ્યભિચાર ન થાય, જે હંમેશા એવું ને એવું જ હોય. એ આગળ સમજાવશે. ટૂંકમાં આ સત્યની આપણે સત્યનો વિવેક કરવાનો છે. કોણ સત્ય છે? આત્મા સત્ય. કે આત્મા એટલે કોણ? હું. આ હું જે છે એ સત્ય છે, અને બાકી કેવું છે? બધું મિથ્યા છે. એટલે પછી હું કોને કહેવાય? હવે એની ચર્ચા કરશું. એટલે તત્વ વિવેક કહે. હે ભગવાન, તત્વ વિવેક કોને કહેવાય? અને વિવેક કયો વિવેક? સત્ય અને મિથ્યાનો વિવેક છે. પણ નિત્ય અનિત્યનો વિવેક કયો? શું કહે છે? સત્ય અને મિથ્યાનો વિવેક. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સત. ઉભયોરપી દૃષ્ટાંત ત્વનયોસ તત્વદર્શિભિ. ના સતો વિદ્યતે ભાવ. જે અસત છે, મિથ્યા છે, ક્યારેય છે જ નહીં. ના ભાવો વિદ્યતે અસત. જે અસત છે અને સત ના અભાવ વિદ્યતે સત. જે છે સત સત્ય છે એ ક્યારે ના હોય એવું બને જ નહીં. જે મિથ્યા છે એ ક્યારે હોય એવું બને નહીં. એક ત્રણેય કાળમાં છે, બીજું ત્રણેય કાળમાં નથી. આવી બે વસ્તુ છે. પણ કમનસીબે નથી છતાં ભાષે છે. હવે એક તકલીફ છે, નથી છતાં ભાષે છે. એટલે પરખવાનું છે. જે નથી સત્ય છતાં સત્ય જેવું ભાષે છે. યદ અસત ભાષમાન. જે વાસ્તવમાં નથી છતાં હોય એવું ભાષે છે,
અને મિથ્યા. યુગિક આપણા જીવનમાં છે એટલા માટે આ વિવેકની એવું સત્ય અને મિથ્યાને. ચાલો આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. नंदन राम. अयोध्यावासी राम 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 दशरथ नंदन राम. अयोध्यावासी राम 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 दशरथ नंदन राम. अयोध्यावासी राम 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 दशरथ पतित पावना जानकी जीवन सीता मोहन राम. 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 अयोध्यावासी राम 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 दशरथ नंदन 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 राम. पतित पावना जानकी जीवन सीता मोहन 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 राम. अयोध्यावासी राम 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 दशरथ नंदन राम. अयोध्यावासी राम 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 दशरथ नंदन राम. पतित पावना जानकी जीवन सीता मोहन राम. पतित पावना जानकी जीवन सीता मोहन राम. अयोध्यावासी राम 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 दशरथ नंदन राम. अयोध्यावासी राम 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 दशरथ नंदन राम.
पावन